મોટા ભાગના વડીલોનો પ્રોબ્લેમ શું હોય ખબર છે? કે એમને માન મળે, એમનું મહત્વ જળવાય, ઇમ્પોર્ટન્સ મળે. એ માટે થઈને સંતાનોના જીવનમાં સતત ચંચુપાત કર્યા કરતા. કાકા આ બધું બોલતા હતા ને, મને ઊંડે ઊંડે એમ સમજાતું હતું કે જીવનમાં નિખાલસતા કેટલી મહત્વની છે. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit, રેડિયોથી સીધો તમારી સ્ક્રીનમાં, વાતો મીઠી કરશે 2 મિનિટમાં. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit. ટ્રેનમાં તો તમે ટ્રાવેલ કર્યું જ હશે. ટ્રેનની જર્ની એ એજ્યુકેશન છે, શિક્ષણ યાત્રા છે. રેલગાડી ઘણું બધું શીખવે. હમણાં હું એકવાર અજમેર ગયેલો. હવે અજમેર જતા ડબ્બામાં એક મનમોજી પાડોશી મળી ગયા. મને કે ક્યાં ઉપડ્યા છે, અમારી હારે હરિદ્વાર આવવાના છો? મેં કીધું ના કાકા, પણ જે શરૂઆત એમણે કરેલી, એમણે જે રીતે આઈસ બ્રેકિંગ કર્યું, પરિચય કર્યો, ગજબ હતું. અમારો સામાન મુકાતો હતો અને અમે આમ ચેક કરતા હતા કે સીટો કોની, કઈ સીટ છે. એટલે મેં મારા કઝિનને કીધું, મેં 52, 53, 55 નંબર આપણો છે. એટલે કાકા તરત વચ્ચે ટપક્યા. મેં કહ્યું 54 નંબર કાકાનો, લાવો સામાન ગોઠવી દઉં. એમ કહીને તરત જ અમારી બેગ લઈને ગોઠવવા લાગ્યા. અને પછી તો સડસડાટ, વાતો વાતો વાતો, એટલા વાતો રહ્યા. મને કે હું હરિદ્વાર જાઉં છું, આપણે તો દર વર્ષે નક્કી કર્યું જવાનું એટલે જવાનું, 22 વર્ષથી જાઉં છું, વર્ષમાં 1 મહિનો હરિદ્વારમાં જ રહેવાનું. 1 મહિનો કરવાનું છું? મને કે જો દુનિયા હારે તો 11 મહિના વાતો કરીએ છીએ, 1 મહિનો જાત હારે વાતો કરવાની, ગંગામાં નાવાનું ને ખાઈ પીને આરામ કરવાનો. જો મારા 2 દીકરા છે, ગઈકાલ આવેલા ઘરે. મને કે પપ્પા આ વખતે હરિદ્વાર જવાનું રહેવા દો ને, આ બેબીને મૂકવા જવામાં તકલીફ પડશે. 2 ગ્રાન્ડ ડોટર્સ છે મારી, તો એમને સ્કૂલે ડ્રોપ કરવા હું જ જાઉં છું. મને કે બેબીને મૂકવા જવામાં પ્રોબ્લેમ થશે પપ્પા. મેં કીધું જેથી પપ્પા નહીં હોય ત્યારે શું કરશો? શું કરશો મારા ગયા પછી? એટલે હું છે ને મારા કોઈ પ્રોગ્રામ તમારા માટે ચેન્જ નહીં કરું, તમે તમારો રસ્તો જાતે શોધી લો. કાકા આ બધું બોલતા હતા ને, મને ઊંડે ઊંડે એમ સમજાતું હતું કે જીવનમાં નિખાલસતા કેટલી મહત્વની છે. કાકા અમારા જેવા સાવ અજાણ્યા સહયાત્રીઓ સાથે એમના ઘરની આ એકદમ પર્સનલ વાત એકદમ સહજતાથી, કોઈ મૂંઝારા, વેદના કે ખેદ વિના શેર કરતા હતા. બીજું, એમના નિર્ણયમાં ક્લેરિટી હતી કે ભાઈ મારાથી થાય એટલું તો હું કરું જ છું. મેં તમારા માટે બહુ કર્યું, પણ દુનિયાદારી માટે થઈને હું મારી જર્નીમાં મારી જેટલી જિંદગી રહી છે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. મને મારી રીતે જીવવા દો, તમે મને ટેકો કરો, તમારો ભાર મને ના આપો. બહુ ઓછા વડીલો આવું કરી શકતા હોય છે. મોટા ભાગના વડીલોનો પ્રોબ્લેમ શું હોય ખબર છે? કે એમને માન મળે, એમનું મહત્વ જળવાય, ઇમ્પોર્ટન્સ મળે. એ માટે થઈને સંતાનોના જીવનમાં સતત ચંચુપાત કર્યા કરતા. સંતાનોના નાના નાના નિર્ણયોમાં માથું મારતા રહેતા હોય અને સંતાનો એમના પર ડિપેન્ડન્ટ બની રહે એના માટે પ્રયત્નો કરતા હોય. કેમ? કારણ કે છૂટતું ના હોય એમનાથી. મારો એક મિત્ર છે, મારી જ ઉંમરનો છે, બરાબર? તો એ ડિસિઝન્સ બધા એના પપ્પા લે. અને જ્યારે પણ એ બિચારો કોઈ નિર્ણય લેવા જાય તો શું કહે, તને ખબર ના પડે, તું બેસ જા. અરે એની ઉંમર તો જુઓ. એના બાળકોની સામે તમે આવું બોલો, સારું લાગે? અને હદ તો ત્યારે થાય જ્યારે ફિનાન્શિયલ ડિસિઝન્સ એ પણ બધા વડીલ જ લે. એટલે છોકરો ભલે બિઝનેસ સંભાળતો હોય પણ નામનું એમ, બાકી સહીઓ પણ ચેકમાં પપ્પાની જ. કારણ કે બિઝનેસ એમણે ઊભો કર્યો છે. વિશ્વાસ જ ના બેસતો હોય એમને પોતાના દીકરા પર જ કે આ કરી શકશે, છૂટતું ના હોય ને. હવે બીજી બાજુ એક દાદીની વાત કરું, જેમને હું હમણાં જ થોડા દિવસ પહેલા મળ્યો હતો. એમને કારમાં મેં ડ્રોપ કર્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો કારમાં કેઝ્યુઅલી અમે વાતો કરતા હતા. મને ખબર છે કે એકલા રહે છે, એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું દાદી તો બધું જ તમારું કામ જાતે કરો? તો મને કે ના, કચરા પોતા મારાથી નથી થતા, બાકી વાસણ અને કપડાં એ હું જાતે જ ધોવાનો આગ્રહ રાખું અને ખાવાનું પણ જાતે જ બનાવું છું. તો મેં સંકોચથી પૂછ્યું, મેં કહ્યું તમારી ઉંમર કેટલી? મને કે 89. મેં કીધું 89ની એજમાં તમે એકલા આટલા સ્વસ્થ કેવી રીતે રહી શકો છો? મને કે જો મેં પહેલેથી જ નિયમ રાખ્યો કે પોતાનું બધું જ કામ જાતે કરવાનું, બીજા પર કોઈ જ વાતમાં આશ્રિત રહેવું નહીં, ડિપેન્ડન્ટ રહેવું નહીં. મારો દીકરો અમેરિકા છે, તો એને ત્યાં એમ જ કહું છું કે તું મારી ચિંતા ના કર, હું મારું ફોડી લઈશ અહીંયા ઇન્ડિયામાં. કારણ કે અમેરિકામાં મને કોઈ ગમતું નથી. ત્યાં કેવું કે આખા વીકમાં બધા બિઝી હોય, આપણે તો ખાલી ટીવી જોયા કરવાનું, કોઈ હોય નહીં વાત કરવા વાળું. અને વીકેન્ડમાં એમને ટાઈમ મળે તો મને એમ થાય કે બાળકોને એમની જિંદગી હોય કે નહીં, પછી આપણને ફેરવ્યા કરે એમ. અને અહીંયા તો ઇન્ડિયામાં કેવું કે તમારા જેવા કોઈને કોઈ મળી જાય એટલે વાતોય કરીએ અને પોતાનું બધું કામ જાતે કરીને મસ્તીથી રહીએ. જેટલા વર્ષ બાકી છે, જેટલી જિંદગી બાકી છે એટલી એન્જોય કરશું.
હવે આ એન્જોય કેવી રીતે કરતા હતા? એ દિવસે એક પેઇન્ટિંગ એક્ઝિબિશન હતું, એ જોવા માટે આવ્યા હતા. અમે ત્યાં મળી ગયા અને પછી મેં એમને એમના ઘરે ડ્રોપ કર્યા અને હું શીખ્યો કે પારકી પંચાયતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનાર માણસને ખાલી કોક કદી પજવતો નથી. નાની નાની વાતોમાં ખોટું ન લગાડવું એ બહુ મોટું વરદાન છે. જે સતત શીખતા રહે એ કદી વૃદ્ધ ના થાય. મારા નાનાજી હંમેશા કહેતા કે જિંદગીમાં ક્યારેય કોઈને કનડવું નહીં, નડવું નહીં અને સડવું નહીં, ઘરડા થઈને તો ખાસ. 2 minutes with Dwanit. 2 minutes with Dwanit.